શું તમે ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓને નવજીવન બક્ષવા માંગો છો તો તમે માત્ર એક ક્લિક કરીને પક્ષીઓને બચાવી શકો છો, કારણ કે અમદાવાદના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ સેવ બર્ડ નામથી એક એપ્લિકેશન તૈયાર કરી છે। જોઈએ કે કેવી રીતે ડાઉનલોડ કરશો આ એપ્લિકેશન। સ્ટેપ 1, પ્લે સ્ટોરમાં જઈને સેવ બર્ડ્સ વી ઇનોવેટ લખો। એપ્લિકેશન ડાઉનલોડ થશે। સ્ટેપ 2, જેમાં સેવ બર્ડ પર ક્લિક કરો। સ્ટેપ 3, સાઇન અપ એઝ યુઝર। રજિસ્ટ્રેશન ફોર્મ આવશે। સ્ટેપ 4, ફોર્મને નામ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ સાથે ફિલઅપ કરો। સ્ટેપ 5, સાઇન ઇન કરો। સ્ટેપ 6, હેલ્પ બર્ડ પર પ્રેસ કરો। સ્ટેપ 7, કોઈ પણ ભાષામાં પક્ષીનું નામ લખો। કેવા પ્રકારનો ઘા છે તે લખો। એ સમયને ઘટાડવા માટેની એપ્લિકેશન છે, જીપીએસ આધારિત નેટવર્ક સેન્ટ્રિક એપ્લિકેશન। જ્યારે તમે યુઝર તરીકે કોઈ પણ ઘાયલ પક્ષીને જુઓ, એક માત્ર બટન દબાવી દો। બટન દબાવશો એટલે નજીકમાં નજીક જે પણ વોલન્ટિયર હશે એ વોલન્ટિયરને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવશે, કારણ કે અમારી એપ્લિકેશન છે એનું સર્વર અમદાવાદમાં રહેલા તમામ વોલન્ટિયર્સનો એક જિયોગ્રાફિકલ ટ્રેક રાખે છે। પક્ષીઓને બચાવવામાં ઉમદા હેતુ સાથે એન્જિનિયરિંગના 7 વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન તૈયાર કરી છે। તેમની સાથે 150 જેટલા વોલન્ટિયર પણ સંકળાઈ ચૂક્યા છે, જેઓ પક્ષીઓને બચાવવામાં સહભાગી થશે। અત્યારે અમે લોકો આ બધા એનજીઓનું એસોસિએશન કરી રહ્યા છીએ અને આ સર્વિસ આ ઉત્તરાયણમાં અમે એક્સપેક્ટ કરીએ છીએ કે બધા જ લોકો અમદાવાદમાં યુઝ કરે, એટલે અમારો હેતુ છે કે બધા લોકો ડાઉનલોડ કરે અને યુઝ કરીશ। મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ મોબાઈલ પર ચેટ કરીને ટાઈમ પાસ કરતા જ હોય છે, ત્યારે ઉત્તરાયણના પર્વમાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઘાયલ પક્ષીઓ અંગે માહિતી આપીશું તો આકાશમાં ઉડતી કેટલીક માસૂમ જિંદગી બચી શકશે। સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।